પહેલાના જમાનામાં બાપાઓ બધા બિચારા જોવાય નહોતા ગયા કે કોની સાથે લગ્ન કરવાના છે. મા બાપ જે પણ નક્કી કરે એની સાથે લગ્ન થતા, નક્કી થતું, અને તોય મારા વાલીડા બધા 80-80 વર્ષ કાઢી નાખતા. આખી જિંદગી પ્રેમેથી પસાર થતી. ગમે એવા સુખ દુઃખ આવ્યા એના જીવનમાં, તેમ છતાં પણ પતિ પત્ની જીવનમાં એકબીજાનો સાથ ક્યારેય છોડતા નહીં. એ અભણ હતા, ગામડા માણા હતા, પણ તેમ છતાં પણ એ બધાને પ્રેમ નિભાવતા આવડતું, એ બધાને સંબંધ નિભાવતા આવડતું હતું. અને આજે તો સમાજ એજ્યુકેટેડ થઈ ગયો છે, ભણેલો ગણેલો સમાજ છે, તેમ છતાં પણ આજે પહેલાના સમય કરતાં છૂટાછેડાના કેસ વધારે થઈ ગયા છે. નાની નાની બાબતમાં દુઃખ લાગી જાય. સવારે પતિ ઉઠે એટલે કે ભાઈ તમે આજે પિંક શર્ટ જ પહેરજો, જગ્ગુ તું આજે પિંક શર્ટ પહેરજો. હવે ઓલા બિચારાને વ્હાઈટ પહેરવો હોય, આ પરાયણે પિંક પહેરાવે, અને જો પાછો ન પહેરે તો મોઢું મવડાઈ જાય. સાંજે ભાખરી તાજેલી આવે, કઢી ખારી આવે. ત્યારે આજે વસ્તુ પદાર્થ એ બધાના જીવનમાં પ્રધાન થઈ ગયું છે.